HDFC બેંક માર્કેટ કેપ પ્રમાણે ભારતની સૌથી મોટી બેંક, 12 કરોડ કરતાં પણ વધારે કસ્ટમર, 1.5 લાખથી વધુ કર્મચારીઓ, 9,000થી પણ વધુ બ્રાન્ચો અને લગભગ 21,000 ATM। આ આંકડાઓથી તમને એ તો ખબર પડી જ ગઈ હશે કે આ બેંક કેટલી મોટી છે, પરંતુ શું તમે એ જાણો છો કે આ બેંકની શરૂઆત કોણે કરી હતી? આ બેંકની શરૂઆત કરનાર હતા એક ગરીબ પરિવારમાંથી આવતા હસમુખભાઈ પારેખ। તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ HDFC બેંકની સમગ્ર કહાની, અને એ પણ ગુજરાતીમાં। મિત્રો, 10 માર્ચ 1911ને દિવસે સુરતના એક મિડલ ક્લાસ પરિવારમાં હસમુખભાઈ પારેખનો જન્મ થાય છે। હસમુખભાઈના પરિવારમાં કોઈ ખાસ સુખ સુવિધાઓ તો નહોતી, પરંતુ તેની મહેનતને લીધે તેના લંડન ભણવા માટે સ્કોલરશિપ મળી। પોતાનું ભણતર પૂર્ણ કર્યા બાદ તેઓ ભારત પરત ફર્યા। ત્યારબાદ નાની મોટી નોકરીઓ કરી, પરંતુ તેના જીવનની સાચી શરૂઆત થાય છે વર્ષ 1956માં। વર્ષ 1956માં હસમુખભાઈ પારેખે ICICI બેંકમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જોઈનિંગ કરી। તેની સખત મહેનતને લીધે ફક્ત 16 વર્ષ બાદ એટલે કે વર્ષ 1972માં હસમુખભાઈને ICICI બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બનાવી દેવામાં આવે છે। આ નોકરી દરમિયાન હસમુખભાઈએ જોયું કે બેંકો મોટા બિઝનેસમેન અને અમીર માણસોને જ લોન દેવામાં ઇન્ટરેસ્ટેડ છે। મધ્યમ વર્ગીય પરિવારને જો પોતાનું ઘર લેવું હોય તો તેને લોન કોઈ આપવા તૈયાર જ નથી, અને એ સમયે હોમ લોન જેવી કોઈ સુવિધા હતી જ નહીં। અને એટલે જ હસમુખભાઈએ નિર્ણય કરી લીધો કે એક એવી સંસ્થા બનાવી છે જે સામાન્ય પરિવારને પણ ઘર લેવા માટે લોનની સુવિધા આપે। અને વર્ષ 1976માં ICICI બેંકમાંથી નિવૃત્ત થયા બાદ હસમુખભાઈએ આ દિશામાં કામ ચાલુ કર્યું, અને નિવૃત્તિના માત્ર 1 વર્ષ બાદ એટલે કે વર્ષ 1977માં હસમુખભાઈએ બિઝનેસ કમ્યુનિટીની મદદથી શરૂ કરી HDFC એટલે કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ સર્વિસ। આ સંસ્થાનું મેઇન કામ એ જ હતું કે લોકોને ઘર લેવા માટે લોન આપવી, પરંતુ આ કામ એટલું પણ સહેલું નહોતું, કારણ કે આ બેંક ખોલ્યા બાદ લોકોને સમજાવીને લોન આપવી એ ખૂબ અઘરી હતી, કેમ કે પહેલાં કોઈ પણ બેંક મધ્યમ વર્ગીય લોકોને લોન ન આપતા, અને લોકોના મનમાં એવું હતું કે લોન એટલે દેણું। ત્યારબાદ હસમુખભાઈ પોતાના ભત્રીજાને HDFC જોઈન કરવા આમંત્રણ આપે છે, કારણ કે તેનો ભત્રીજો વિદેશમાં એક મોટી બેંકમાં મોટી પોસ્ટ પર કામ કરતો હતો, એટલે તેને ભરપૂર અનુભવ હતો, અને તેનો ભત્રીજો HDFC જોઈન કરે છે। ધીરે ધીરે લોકોને પણ સમજાવવા લાગ્યું કે લોનથી ઘર બનાવવું સહેલું છે, અને HDFC બેંક આગળ વધવા લાગી, અને સારી કસ્ટમર સર્વિસને લીધે એક સમય એવો આવ્યો કે HDFC ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્શિયલ સંસ્થા બની ગઈ। હવે આ સમય સુધી HDFCને બેંકની માન્યતા મળી ન હતી, તો તમારા મનમાં એ વિચાર જરૂર આવ્યો હશે કે તો પછી HDFC પૈસા ક્યાંથી લાવતી? તો HDFC લોન દેવા માટે ફોરેન ઇન્વેસ્ટર અને બિઝનેસમેનો પાસેથી પૈસા મેળવતી। ત્યારબાદ વર્ષ 1994માં HDFCને બેંકની માન્યતા મળે છે। હવે HDFC બેંક તો બની ગઈ, પરંતુ બેંક ચલાવવા માટે એક ટેલેન્ટેડ વ્યક્તિની જરૂર હતી, જેને બેન્કિંગ સેક્ટરનું નોલેજ હોય, અને આ માટે દીપક પારેખ આદિત્યપુરીની નિમણૂક કરે છે। આદિત્યપુરી તે સમયે સિટી બેંક ઓફ મલેશિયાના CEO હતા, અને આદિત્યપુરી HDFC બેંકના CEO બને છે। ધીરે ધીરે HDFC બેંક આગળ વધવા લાગી, અને પોતાની નવી સેવાઓ લોકોની વચ્ચે લઈને લોકોના દિલમાં રાજ કરવા લાગી। હવે વર્ષ 2022 સુધી HDFC બેંક અને HDFC લિમિટેડ બંને અલગ કંપનીઓ હતી,
હવે આમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે HDFC બેંક પાસે અઢળક રૂપિયા હોવા છતાં પણ HDFC લિમિટેડ તેનો ઉપયોગ કરી શકતી નહીં, કારણ કે તે બંને અલગ અલગ કંપની હતી. એટલે તેને લોન દેવા માટે ઊંચા ભાવે અન્ય બેંકો પાસેથી પૈસા લેવા પડતા. પરંતુ વર્ષ 2022માં HDFC બેંક અને HDFC લિમિટેડ બંને મર્જ થઈ જાય છે અને આ નિર્ણય સાથે જ HDFCએ એક અલગ ઇતિહાસ રચ્યો. HDFC બેંક બની ગઈ ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેંક. તો આ હતી HDFCની શરૂઆતથી અત્યાર સુધીની સફર.